નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોઢવાડિયા। દર્શક મિત્રો, ગુજરાતમાં એક ઘટના કે જે આત્મહત્યાની અને એમાં પણ લગ્નતોર સંબંધમાં ઘટનાઓ બની રહી છે અને સૌથી વધુ જે કિસ્સાઓ આવ્યા છે તેમાં આત્મહત્યા અને હત્યાઓની ઘટના બની છે। મહત્વની વાત એ છે કે લગ્ન થયા બાદ પતિ પત્ની વચ્ચે થોડા ઝઘડાઓ ચાલતા હોય છે, ઘણી વખત એ છૂટાછેડા સુધીની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ જે સતત વધતા આત્મહત્યાના કિસ્સા છે તે હવે ચિંતાનો વિષય બની ગયા છે અને છેલ્લા 3 વર્ષમાં આત્મહત્યાની ઘટનાઓ છે તે બમણી બની ગઈ છે અને એક સભ્ય સમાજ માટે ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે। આ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે પતિ પત્નીનો ઝઘડો હોય અથવા તો મન દુઃખ એ આત્મહત્યા સુધી પહોંચે તો કેટલું યોગ્ય છે અને આવા ઘટતા બનાવો છે જે ઘટનાઓ ઘટી રહી છે, સાથે સાથે લગ્ન જીવનમાં જે ખટાશ આવી રહી છે તેને સુધારવાના શું પગલાં હોઈ શકે। આ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે વડોદરા ખાતેથી। તો વડોદરાની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ। ગુજરાતમાં પતિ પત્ની અનબનાવના કારણે, લગ્નેતર સંબંધના કારણે અનેકો એવી ઘટનાઓ સામે આવી રહી છે। હત્યા, આત્મહત્યા હવે સાહજિક થતું રહે છે, એવી રીતના આ ઘટનાઓ સામે આવી રહી છે। છેલ્લા 5 વર્ષમાં 300 થી વધુ એવી ઘટનાઓ સામે આવી છે। ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં પતિ પત્ની વચ્ચે અનબનાવ અને લગ્નેતર સંબંધના કારણે આત્મહત્યા અને હત્યાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે। છેલ્લા 5 વર્ષના લગ્નેતર સંબંધના કારણે ગુજરાતમાં 300 થી વધુ લોકોએ જીવન ટૂંકાવ્યું છે, ત્યારે 2019માં 22 આત્મહત્યા, જ્યારે 2022માં આ આંકડો વધીને 96 સુધી પહોંચ્યો છે। છેલ્લા વર્ષમાં 172 પુરુષ અને 131 મહિલાઓએ લગ્નેતર સંબંધના કારણે આત્મહત્યા કરી છે તેવા માહિતી પ્રાપ્ત થઈ છે। ત્યારે 2022માં લગ્ન સમયના કારણે લગ્નના સમસ્યાના કારણે ગુજરાતમાં કુલ 300 થી વધુ આત્મહત્યાના કેસ નોંધાયા છે। જાણકારોના મતે કોરોના બાદ સંબંધોનો તણાવ અને સંવાદની અછત આ બનાવના મુખ્ય કારણ સામે આવ્યા છે। આ જ મુદ્દાને લઈને વિશેષતામાં અનુભવ વિશેષ ઉપસ્થિત છે, આપણે તેમની સાથે જ વાત કરીશું અને જાણીશું કયા મુખ્ય કારણ ને પરિબળોના કારણે આ વધી રહ્યું છે। આત્મહત્યા થવાનું સૌથી મોટું કારણ છે કે પતિ પત્નીની વચ્ચે જે અણબનાવ હોય એના કારણે થતું હોય। હવે આ જે અણબનાવ છે એ મુખ્યત્વે 2 કારણના લીધે થતું હોય છે। એક તો છે કે મોંઘવારી, અત્યારે જે સમય અત્યારે મોંઘવારી ચાલી રહી છે, પતિ જે છે તે પોતાની ઘર જરૂરિયાત જે પત્નીને પૂરી નથી પાડી શકતો, એક મુખ્ય કારણ એ છે કે જેના કારણે આ બનાવ બનતા હોય છે। અને બીજું એક કારણ એ છે કે જે રીતે આપ જાણો છો કે અત્યારે મહિલા હોય તો જે મહિલા પોતાના મૈકાવાળાનું હોય, પિયરવાળાનું ટ્યુશન લેતી હોય છે, એમની વાતોમાં આવીને કદાચ પોતાના ઘરની અંદર કંકાસ ઊભો કરતી હોય છે, તો આવા પરિસ્થિતિની અંદર જે પુરુષ હોય છે એ આત્મહત્યા કરતા હોય છે। કારણ કે તમે જો અત્યારે જે આંકડા છે, આંકડાની અંદર સૌથી વધારે જો સંખ્યા હોય મૃતકની, આત્મહત્યા કરનારની, તો એ પુરુષની જ હોય છે। એટલે આની અંદર તો સ્પષ્ટપણે આ 2 જ કારણ છે કે એક તો મોંઘવારી, કે મોંઘવારીના કારણે પોતાના બાળકો હોય કે પોતાની પત્નીના મહોત્સવ પૂરા ના કરી શકતો હોય એટલે બિચારા પતિએ છેલ્લે આ પગલું લેવું પડે છે। અને બીજું એક કારણ આ છે કે છોકરી જે પિયરવાળાનું જે ટ્યુશન લે છે, પિયરવાળાની વાતો સાંભળીને પોતાના ઘરનો જીવનકાળ બગાડે છે, એના કારણે પુરુષ આત્મહત્યા કરી રહ્યા છે। પુરુષ આત્મહત્યા કરી રહ્યા છે। આપણી સાથે બેન જે મહિલા છે તેમની સાથે વાત કરીએ। બેન, કયા કારણે, કયા પરિબળોના કારણે આ થતું છે? હું તો તમારા માધ્યમથી એટલું જ કહેવા માંગીશ કે અત્યારે દારૂ, જુગાર, ડ્રગ્સ બધું ખૂબ વેચાણ થઈ રહ્યું છે અને એના લીધે ઘણા લોકો, પુરુષો બગડે છે, ઘરમાં આવીને ઘરકંકાસ કરે છે, એના માટે ઘરનું જીવન ખોરવાઈ જાય છે। અત્યારે નવી પેઢીને તમે શું શિક્ષા આપશો? અત્યારે આ દારૂબંધી નહીં થાય, જુગારનું નહીં થાય, ડ્રગ્સ નહીં બંધ થાય તો નવી પેઢીને તમે શું સંસ્કાર આપવાના છો? મોટી સૌથી વસ્તુ તો એ છે। અત્યારે એના લીધે જ ઘણા કંકાસના લીધે લોકો આત્મહત્યા કરી રહ્યા છે। તમે જુઓ છો, હમણાં નવો જ કેસ છે પાણીગેટ પોલીસ સ્ટેશનનો, બરાબર? હવે એને ફરિયાદ કરી એ બેને, અત્યારે નહીં ત્રાસ નહીં સહન થયો હોય એનાથી તો એને ફરિયાદ કરીને, આટલા વર્ષોથી એને કેમ ના કરી ફરિયાદ? બરાબર છે? એટલે આ મુદ્દો એક છે કે એમણે ઘર કંકાસના લીધે એમણે આત્મહત્યા કરી અને આ દારૂ ને ડ્રગ્સના લીધે થઈ રહ્યું છે બધું। અને સમાજમાં આટલું દૂષણખોરી છે કે અત્યારની નવી જનરેશન, અત્યારે તમે જુઓ, છોકરીઓ પણ સિગરેટ પીતી હોય છે, ડ્રગ્સ લેતી હોય છે અને મારઝૂડ કરીને કેટલા તોફાનો ઘરમાં કરે છે। અત્યારે તમે નવો કિસ્સો જુઓ જ્યુપિટરનો, કે પોલીસ વાનની ગાડી ઉપર બેસી ગઈ છોકરી અને એને કેટલું તોફાન મચાવ્યું।
ચોક્કસ એટલે જોઈ શકાય જે પ્રમાણે દારૂ જુગારના દૂષણના કારણે આ થઈ રહ્યું. આપનું શું માનવું? 100% એ મુદ્દો તો છે જ. ઘણા પુરુષોની આની અંદર ભૂલ હોય છે. હું એવું નથી કહેતો કે દરેક જગ્યાએ મહિલાનો જ વાંક હોય છે, પણ આપ જુઓ કે જે રીતે અત્યારે ભરણ પોષણનો જે કાયદો છે, જેની કારણે આપ જાણો છો કે સરકારના જે નિયમો છે, સરકાર એક જ તરફી મતલબ મહિલા તરફ જ જે પ્રકારે કોર્ટનું ડિસિઝન આવતું હોય છે, જેના કારણે પુરુષને મોટું ભરણ પોષણનો સામનો કરવો પડે છે. એક તો મોંઘવારીનો માન ને ઉપરથી ભરણ પોષણ આપવાનું, આ એક મુખ્ય કારણ આ પણ છે કે જેના કારણે હું એવું નથી કહેતો કે દરેક મહિલાઓ આની અંદર કસૂરવાર હોય છે, પણ મોટા ભાગે આ બનતું હોય છે, જે પ્રેક્ટિકલ વાત છે. મોટા ભાગે એવું બનતું હોય છે. આપણી સાથે વડીલ છે, તેમની સાથે વાત કરું. કયા કારણે કયા પરિબળો? હવે અત્યારે ગૃહ પરિવર્તન આવવું જોઈએ, કેમ કે ઘરમાં છે ને કંકાસ એટલે થતો હોય છે કે આજકાલની છોકરીઓને ચર્ચી બહુ હોય છે કે પેલા કાર લાવે તો આપણે કાર લાવીએ. પછી બીજું કારણ એ છે કે અમુક પ્રેમ પ્રકરણમાં પડી જાય છે, એટલે આ રીતે બધા મુદ્દાઓ થતા હોય છે, આત્મહત્યા થતી હોય છે, એની આ બધું ચાલી રહ્યું છે. દેખાદેખીનો એક મુદ્દો આવે છે. આપ શું કહેશો? કયા કારણે કયા પરિબળો છે અને ડામવા માટે શું કરવું છે? છૂટાછેડા થવા, ઘરમાં કંકાસ થવો, એના પછી આત્મહત્યા થવી કે આત્મહત્યા કરી લેવી કે હત્યા કરવી એકાબીજાની, આવા બધા જે ઘટનાઓ બની રહી છે ગુજરાતની અંદર કાફી વધી ગઈ છે. છેલ્લા 5 વર્ષની અંદર વાત કરીએ ને તો 350 થી વધુ આવા બનાવો બન્યા છે. હમણાં જ અમારા વડોદરાની અંદર છેલ્લા 15 દિવસની અંદર આવા 2 બનાવો બની ગયા છે. હવે આના મુખ્ય કારણો તો ઘણા બધા છે. આપણે આમ જોવા જઈએ ને તો પહેલા લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, પછી હવે અત્યારે લોકો દહેજ માટે બી એકબીજાને બહુ માનસિક રીતે ટોર્ચર કરે છે, બહુ દબાણ કરે છે. બીજી વસ્તુ દેખાદેખી વધી ગઈ છે. બાજુવાલાને દહેજમાં કાર આવી તો કે આપણા ઘરે કાર આવી જોઈએ. દેખાદેખી વધી કે પેલા લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર કે મનાલી ફરવા ગયા કે ગમે ત્યાં ગયા ફરવાટું તો કે આપણે જઈએ. એટલે આ બધા જે પરિબળો છે આ બધી વસ્તુના લીધે વધારે થઈ રહ્યું છે. હવે આ બધી વસ્તુ જો આપણે ડામવી હોય, સમાજની અંદર લોકોને સારી રીતે જીવન વીતે અને સુખી દાંપત્ય જીવન લોકોને આગળ વધે, એના માટે લોકોએ પોતે સમાજની અંદર પેલા અપીલો કરવી જોઈએ. સમાજની અંદરનું જે સમાજનું સંગઠન હોય, જે તે સમાજ હોય એનું પોતાનું સંગઠન હોય, એનામાં જે મોભીઓ હોય, મોટા વડીલો હોય, જે લોકોનો અનુભવ હોય, એવા બધાએ મધ્યસ્થી કરવી જોઈએ અને લોકોના ઘર સંસાર વ્યવસ્થિત ચાલે એવા લોકોએ આ લોકોને બધાને બચાવવા જોઈએ. સાથે સાથે ઘણી એનજીઓઝ બી કામ કરતી હોય છે, એ લોકોને બી આ લોકો એપ્રોચ કરે તો એ રીતે બી એમના ઘર સંસારો બચી જાય છે અને આવા બધી ઘટનાઓ થતા બચી જાય છે. લોકોની આત્મહત્યા અને હત્યાના ગુનાઓ બી ઓછા થઈ જાય આની રીતે. ચોક્કસ એટલે જોવા જઈએ જે પ્રમાણે ગુજરાતમાં પતિ પત્નીને લઈને જે અનબનાવ થતા હોય છે તેના કારણે ઘણી એવી પરિસ્થિતિ સર્જાય છે કે જે સમાજ માટે પણ એક હાનિકારક સાબિત થાય છે. કારણ કે ખાસ કરીને વાત કરીએ જ્યારે પતિ પત્નીના આ પવિત્ર સંબંધમાં જ્યારે દરાર આવે છે ત્યારે હત્યા અને આત્મહત્યા જેવા બનાવો બનતા હોય છે. તેને જે આ વડોદરાના જે મહાનુભાવ છે તેમના દ્વારા પોતાનું મંતવ્ય રજૂ કરવામાં આવ્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હવે આ જ મુદ્દે સુરતની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. આજકાલ આત્મહત્યા કહો, મર્ડર કહો કે પછી પતિ પત્નીની વચ્ચે થયેલો જે ઝઘડો છે એ ઉગ્ર સ્વરૂપ લઈ લેતો હોય છે. અસંખ્ય એવા બનાવો સામે આવી રહ્યા છે જેની અંદર પતિ પત્ની વચ્ચે થયેલો ઝઘડો ક્યાં આપઘાત સુધી પહોંચી જાય છે તો ક્યાંક મર્ડર સુધી પહોંચી જતો હોય છે. હાલ કેટલાક યુવાનો આપણી સાથે છે, આપણે લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. જે રીતના ઘટનાઓ સામે આવી રહી છે આપણે પણ જોઈએ છીએ તો ક્યાંક પત્ની અને એના મિત્ર મળીને મર્ડર કરાવી નાખતા હોય છે, તો ક્યાંક પતિને શંકા જતી હોય છે તો તે પત્નીના ટુકડા કરી નાખતો હોય છે, તો ક્યાંક નહીં સહન થતા આપઘાતનો વારો આવે છે. આપ કઈ રીતે જુઓ છો? ભારત દેશની અંદર આ સમગ્ર રાજ્ય કે સમગ્ર ભારતની અંદર આ સૌથી મોટી આપતકાલીન પરિસ્થિતિ જે ઊભી થઈ છે, આ ઘટના ઊભી થઈ છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી. આજકાલ સોશિયલ મીડિયાની અંદર પોઝિટિવ અને નેગેટિવ બંને વસ્તુ ચાલી રહી છે. આપણે કઈ મુદ્દાથી ચલાવીએ છીએ ને એની પર વિચાર છે. આજકાલ ઝઘડો જે થાય છે હસબન્ડ વાઈફની વચમાં કે ઘરોની અંદર મા બાપની સાથે, છોકરા છોકરીઓ ભાઈ બહેનોની સાથે મર્ડર થાય છે, એકબીજાને ગોલી મારે છે, આપઘાત કરે છે. આ બધી વસ્તુઓ ક્યાંથી શીખે છે? સોશિયલ મીડિયાથી શીખે છે. તો આની ઉપર સરકારને કડકમાં કડક અમલીકરણ કરવું જોઈએ. કાલની જ વસ્તુ છે, કાલે જ એક સારા નેતાના છોકરાએ, એક અધિકારી હતા, એ પોતાની પત્નીને ગોલી મારીને હત્યા કરીને પોતે આપઘાતનો કેસ કરી નાખ્યો. એટલે કે પોલીસ મને પકડી નહીં શકે. સૌથી મોટી વાત છે ભાઈ, આ દેશની અંદર તમને જન્મ મળ્યો છે તો મરવાનો કે મારવાનો જન્મ નથી મળ્યો.
અને ભારતની સાથે આપણે બીજી કન્ટ્રીઓમાં જોઈએ તો સૌથી વધારે આત્મહત્યાના કેસ અને ઘર સંસાર છૂટે એ કેસ બધા ભારતમાં જ થાય છે. કેમ કે આપણા ત્યાંના લોકોમાં યુથની અંદર ક્ષમતાની કેપેસિટી ઓછી થઈ ગઈ છે. થોડું કંઈ બોલવા જઈએ કે પપ્પા એના છોકરાને ભણવાના વિશે બોલે તો બી છોકરો સુસાઇડ કરી નાખે છે. 8 વર્ષના છોકરા સુસાઇડ કરી નાખે છે. આ બહુ મોટી ખોટી વસ્તુઓ છે જેની ઉપર સરકારને અને તમામ સમગ્ર ભારતના લોકોની ઉપર લોકોને આની ઉપર અવેરનેસની મુહિમ ચાલુ કરાવવી જોઈએ. અને છેલ્લા 6 મહિનાના આંકડા જોવા જઈએ તો મોર દેન 500 કેસ આવા નીકળેલા છે કે પતિએ પત્નીને મારી છે, પત્નીએ પતિને માર્યું છે, બોયફ્રેન્ડના વિશે માર્યું છે, ગર્લફ્રેન્ડના વિશે માર્યું છે. આ બહુ ખોટી વસ્તુ છે જેની માટે મેં મંતવ્ય ન્યૂઝ ચેનલથી એક જ અપીલ કરીશ કે આવનારા સમયોમાં આ મુહિમ ચલાવી રાખે જેનાથી લોકોની અંદર અવેરનેસ આવે. અને આજે આ મર્ડર થાય છે, આપઘાત થાય છે, એ વસ્તુ દૂરની વાત છે. લોકો આજે લગ્ન કરે ને કાલે ડાયવોર્સ લે છે, એ બી બહુ મોટી શરમજનકની વાત છે. આપે ખૂબ સરસ વાત કરી છે, પણ આપથી હું એ પણ પૂછવા માંગીશ, આપે પોતે કીધું કે આપઘાત લોકો કરી રહ્યા છે, મર્ડર કરાવી રહ્યા છે, મર્ડર કરીને પોતે સુસાઇડ કરી રહ્યા છે, તો એના પાછળનું કારણ શું લાગી રહ્યું છે? એની પાછળ બહુ બધા રહસ્યો ખોલી શકે છે. હું તમારી સામેથી કહી શકા કે રહસ્યોનો તો ખજાનો નીકળશે. આપઘાત કેમ કર્યું હશે? યા તો એનો અફેર હશે, તો યા તો એની વાઈફનો અફેર હશે, યા તો ફાઇનાન્શિયલ કન્ડિશન ખરાબ હશે. કાલની જ ઘટના જોઈએ તો સંગઠન એટલે કે એક પાર્ટીના સંગઠનના નેતાના છોકરાએ મર્ડર કર્યું પોતાની વાઈફ, એટલે એની પર મર્ડરનો કેસ બને, એટલે એને જેલ જવું પડે, એને ફેસ કરવો પડે કોર્ટમાં. એટલે પોતે આપઘાત કરી નાખ્યો, એટલે હવે મેટર જ અહીંયા પતી જાય એની માટે. પણ આ રીતે ખોટી વસ્તુઓ છે. આની ઉપર સરકારને બહુ કાઉન્સલિંગ ચાલુ કરાવવો જોઈએ. સરકારની અંદર એક સેન્ટર ઊભું કરવું જોઈએ કે તમારે જે કોઈ બી પ્રોબ્લેમ હોય, આર્થિક પ્રોબ્લેમ હોય, ઘર સંસાર પ્રોબ્લેમ હોય, આમાં જે છે ને એક પરિવારની પ્રોબ્લેમ નથી થતી, આ 2 પરિવારની. અને આવા અગર સંજોગોમાં કપલ સુસાઇડ કરે કે કંઈ કરે તો એમના બચ્ચાઓનું ફ્યુચર કોણ જોશે? એની માટે કે સરકાર તો ઊભી નહીં રહી શકે ને. આપણે હું પોતાની વાત કરું તો હું પોતે બી 3 વાર સુસાઇડ કરેલો હતો. 2015માં અટેમ્પ કરેલું હતું. પણ હું લોકોને જોઈને મોટિવેટ થયો અને આજે લોકોને મેં કાઉન્સલિંગ કરું છું કે આ વસ્તુઓ નહીં કરી શકાય. આના સામે આપણે પ્રોપર લોકોની સાથે અવેરનેસ ફેલાવવું જોઈએ. સાચી વાત છે, લોકોની સાથે અવેરનેસ ફેલાવવું જોઈએ. તો ખાસ કરીને જે રીતની ઘટનાઓ સામે આવી રહી છે, આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? પતિ પત્નીને લઈને કે અન્ય જે છે એને લઈને? પહેલાં તો શું છે કે આપણે બધા સોશિયલ મીડિયા, જેમ ભાઈએ કીધું એમ, સોશિયલ મીડિયાના વધતા પ્રભાવને કારણે આજે કોઈ બી વ્યક્તિ એ પોતાના પરિવાર સાથે રહી નહીં શકતો. એમણે પોતાના જીવનમાં અને પોતાના એમાં જ એને રસ છે. તો પરિવારથી, સમાજથી જે યુવા છે એ વિખૂટો પડી રહ્યો છે, જેને કારણે કોઈ પાર્ટનર સાથે પ્રેમ લગ્ન કરી ને પરિવારની મંજૂરી વગર એ લગ્ન તો કરી લે છે, પરંતુ જ્યારે તેને વાસ્તવિક જીવન ફેસ કરવાનો આવે, જ્યારે વાસ્તવિક જીવનમાં અમુક સમસ્યાઓનો સામનો કરવો પડે, ત્યારે એ પરિવારથી અલગ રહીને એ બધી સમસ્યાઓને સામનો કરી નથી શકતો. જેને પરિણામે ગૃહસ્થ જીવનમાં, લગ્ન જીવનમાં એ લોકોને વારા ઘડીએ કોઈક ને કોઈક સમસ્યાઓ, મુશ્કેલીઓ આવે છે અને જેનો સામનો બંને જણ એકલા નથી કરી શકતા. જ્યારે પહેલાંના સમયમાં કેવું હતું કે એક ફેમિલી છે, કુટુંબ છે, બધા એક સાથે રહેતા હતા, જોડે રહેતા હતા. એટલે કોઈ બી એમને તકલીફ આવતી હોય નાની મોટી, તો ફેમિલી અને એમના માતા પિતાઓની મદદથી કે સમાજની મદદથી એ સમસ્યાનું સમાધાન લાવી શકાતું હતું. પરંતુ વર્તમાન સમયમાં વ્યક્તિ જે વેસ્ટર્ન કલ્ચર તરફ આગળ વધી રહ્યો છે કે 18 વર્ષના થઈ જાય એ પછી મા બાપને છોડી દેવાના, મા બાપથી અલગ થઈને રહેવાનું, તો એ બધી પરિસ્થિતિઓના લીધે વ્યક્તિ અમુક એવી સિચ્યુએશનનો સામનો નથી કરી શકતો, જેને કારણે એમને ઘરમાં વાદ વિવાદ થાય છે, ઝઘડાઓ થાય છે અને અંતમાં એવું ખોટું કદમ ઉઠાવે છે કે પત્ની બહારનો ગુસ્સો હોય તે પત્ની પર ઉતારવો, પત્નીનો જે ઓફિસનો ગુસ્સો હોય તેમના પતિ પર ઉતારવો. આવી બધી ઘટનાઓ બનતી રહે છે અને જેને કારણે એ વ્યક્તિમાં એટલું સ્પેશન પણ નથી રહેતું કે શાંતિથી એ વાતચીત કરી શકીએ. મારી કે આત્મહત્યા એવો જ એને છેલ્લે વિચાર આવે છે અને
પોતાનું જીવન ટૂંકાવે છે. અથવા આપ જોઈ શકો વર્તમાનમાં જે ઘટના બની એ તો જે ક્લાસ 1 અધિકારી હતા ને એક જે નામચીન નેતાના ભત્રીજા હતા કે જેમણે આવું કૃત્ય કર્યું છે. તો આ ઘટના તો છે બધાની નજરમાં આવી કારણ કે એમનું ક્લાસ 1 ઓફિસર છે, પરંતુ કેટલા એવા બનાવો છે રૂટીનમાં રોજે રોજ એવા કેટલા બનાવો પતિ પત્ની વચ્ચે બને છે કે જે મીડિયામાં બી નથી આવતા, જેને દબાઈ જાય છે. તો આવી ઘટનાથી આપણે બધાએ મીડિયાના માધ્યમથી અને જેમ બને તેમ વધારે પ્રસારવી જોઈએ કે આવા બનાવો ન બને અને આપણે પણ આપણા કુટુંબ સાથે ફેમિલી સાથે આવા જે બી પ્રશ્ન હોય તે સાથે બેસીને એનું કાઉન્સિલિંગ કરીએ અને ફેમિલીમાં સમાજમાં જ આ બધા પ્રશ્ન પતી જાય અને કોઈ જાતનો સંકોચ ન રાખવો જોઈએ કોઈ બી વાત કરવા માટે કોઈની સાથે, અને આપણા પ્રશ્નને ત્યાં જ સોલ્વ કરવા જોઈએ, ના કે કોઈ ખોટું કદમ ઉઠાવવો જોઈએ. ના કે કોઈ ખોટું કદમ ઉઠાવવો જોઈએ, પરંતુ કાઉન્સલિંગ કરવું જોઈએ. આપ કઈ રીતે જોશો આ ઘટનાઓને? જો આ બધી જે ઘટનાઓ છે, એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય બરાબર, કે પતિનો કોઈ બીજા સાથે અફેર હોય કે પત્નીનો કોઈ બીજા સાથે અફેર હોય, એનામાં કેવું છે કે બરાબર વધારેમાં વધારે આ વિદેશી કલ્ચર છે. હવે હું તમને કહેવા માંગુ કે ગ્લિડન કરીને એપ છે જે ઇન્ડિયાનું નથી, એ બહારનું એપ છે. એ એપ પર તમે જોવા જાઓ ને તો વધારે જે એક્સ્ટ્રા મેરિટલ જેમના લગ્ન થઈ ગયેલા છે એવા પરણેતાનું પરિણીત ત્યાં હોય છે. અને વધારેમાં વધારે આ જે એપ છે એનો યુઝ બેંગ્લોર હોય કે મુંબઈ આવા જે મેગા સિટીઝ છે ને ત્યાં વધારે થાય છે. તો સરકારે આવા જે એપ્સ હોય કે એના ઉપર પણ વધારે પ્રતિબંધ આપવો જોઈએ બરાબર. અને જે પણ આવું થાય છે કે મર્ડર કરી નાખે છે બરાબર, જે પતિ પત્ની હોય એનો કોઈ પ્રેમી હોય તો પછી પતિનો મર્ડર કરી નાખે બરાબર. તો આવું આ જે બનાવ બને છે એની વિશે સરકાર કોઈ કડક પગલાં લે ને ત્યારે કંઈક થાય. સરકાર કંઈ કડક પગલાં લે ત્યારે કંઈ થાય. આપ પણ એક યુવતી છો, આપ કઈ રીતના જુઓ છો આ ઘટનાઓને? शादी जो है वो दो लोगों का ही नहीं बल्कि एक दो परिवारों का मिलन होता है. तो इस हिसाब से इफ़ अगर हस्बैंड वाइफ के बीच में कभी झगड़ा होता है तो उनको एक काउंसलिंग के तरीके से सुलझा देना चाहिए, ना कि उनको कोई भी गलत कदम उठाना चाहिए. जैसे कि अगर इफ़ उनके बीच में कोई भी मिसअंडरस्टैंडिंग है ड्यू टू मेंटल स्ट्रेस, अगर उनके फैमिली में कोई मेंटल स्ट्रेस चल रहा हो, फैमिली फाइनेंशियल प्रॉब्लम्स चल रही हो, लाइक इफ़ अगर कोई लव मैरिज कर रहा है साथ में और इन फ्यूचर को फाइनेंशियल प्रॉब्लम्स आती है तो वो दोनों अलग हो जाते हैं. तो इस सिचुएशन में काउंसलिंग इज़ द बेटर सोल्यूशन इफ़ यू कैन आस्क. और दूसरी होती है कि लड़के की फैमिली में लड़कियों को ज़्यादातर प्रॉब्लम होती है उनके मदर और इन लॉज से. तो फिर अगर वो प्रॉब्लम अगर सॉल्व हो रही हो बैठ के तो उसको बैठ के सुलझा लेना चाहिए. और उसको बड़ा सोल्यूशन वही होगा कि टेम्परेरी सोल्यूशन पे वो लोग ना जाए और जो परमानेंट सोल्यूशन है काउंसलिंग के द्वारा वो निकाल ले, जिससे कि उनका रिश्ता बच जाएगा, उनकी शादी लॉन्ग लास्टिंग बन जाएगी और मतलब उनके बच्चों पे भी जो तनाव होता है वो कम हो जाएगा. क्योंकि एज अ फैमिली इफ़ अगर हस्बैंड वाइफ का झगड़ा होता है तो बच्चों पे भी काफ़ी स्ट्रेस हो जाता है, काफ़ी मेंटल स्ट्रेस आता है. वो लोग बोल नहीं पाते बट उनके ऊपर भी काफ़ी गलत असर होता है. तो एज अ यूथ आई कैन से कि मतलब कोई अगर ऐसा सोल्यूशन निकल रहा हो काउंसलिंग से तो वो प्रेफरेबल है. એટલે સ્પષ્ટ છે કે જે રીતના આ ઘટનાઓ સામે એને લઈને જે આજનું યુથ છે, જે યુવાધન છે, જે સોશિયલ મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ કરતા હોય છે, તેઓ જાણતા હોય છે, આ કેસીસ જોતા હોય છે અને ત્યારબાદ સ્પષ્ટ તેઓના મત તેઓએ મંતવ્ય ન્યૂઝ સમક્ષ વ્યક્ત કર્યા છે કે આવી ઘટનાઓને લઈને કાઉન્સેલિંગ ખૂબ જરૂરી બની ગયું છે, ના કે છેલ્લું પગલું આપઘાત કે મર્ડરનું અપનાવવું જોઈએ. કેમેરા પર્સન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દે જામનગરની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. પતિ પત્ની વચ્ચેના અણબનાવોના દિવસે ને દિવસે વધારો થાય છે. એમાં હત્યાના બનાવો ઘણા આવે છે સામે, આત્મહત્યાના બનાવો પણ સામે આવે છે. તો આ બાબતમાં જામનગર વાસીઓ પાસેથી જાણશું કે ખાસ કરીને અત્યારના જે સમય મુજબ બનાવો બને છે, પતિ પત્નીના વચ્ચેના સંબંધમાં ક્યાંક ને ક્યાંક ખટાશ પડે છે, જેને લઈને ક્યાંક હત્યાના બનાવો બને છે, ક્યાંક આત્મહત્યાના બનાવો બને છે. એમાં શું કહેશું? પતિ પત્ની આપણે ખાસ ફોકસ જો સબ્જેક્ટ ઉપર જઈએ ને તો પરિસ્થિતિ એ છે કે આપણે સામાજિક રીતે છોકરો હોય કે છોકરી હોય એને અનુકૂલન શીખડાવતા નથી. જતું કરવા માટે આપણે જેનજીના નામે છોકરો હોય કે છોકરી હોય એના દરેક પ્રકારના નખરાઓ આપણે સહન કરતા રહીએ છીએ. હવે એ બીજા ઘરે જશે અથવા બીજા સાથે રહેશે, કદાચ દીકરો હોય તો દીકરી કોકની લઈને આવશે અથવા તો દીકરી હશે તો કોકના ઘરે જશે. પણ ત્યારે અનુકૂલનનો પ્રોબ્લેમ જે છે ને એ આપણે એને શીખડાવતા નથી કે થોડું જતું પણ કરવું પડે ને થોડુંક આપણા દાયરા મુજબ કામ કરાવતા શીખવું પડે. તો આ બે વસ્તુ શીખડાવવામાં ક્યાંક ને ક્યાંક ઉણપ થતી હોય. બીજી વસ્તુ એ છે કે આર્થિક
પાસું છે ને એ દરેક જગ્યાએ મુખ્ય બાબત બનતી હોય છે. કારણ કે અત્યારે તમે જોવા જાવ તો દેખાદેખીનું જીવન એટલું બધું થઈ ગયું છે કે માણસ પોતાની ગમે એટલી આવક હોય ને તો એ દેખાદેખીનું જીવન પહોંચી નથી શકતો. એટલે એના કારણે પણ ક્યાંક ને ક્યાંક ખટાશની જિંદગી, કમ્પેરિઝન, બીજાની લાઈફ સાથે આપણી કમ્પેરિઝન, તો આ માનસિક ત્રાસમાં પરિણમિત થાય છે અને એના કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ ઊભા થાય છે. એટલે આ મુખ્ય કારણ હોઈ શકે. આવી જ રીતે ખાસ કરીને આત્મહત્યાના બનાવો દીકરીઓના વધારે જોવા મળે છે, અથવા ક્યાંક ને ક્યાંક ફેમિલી પ્રોબ્લેમના હિસાબે આત્મહત્યા અને હત્યાના બનાવો બને છે. ક્યાંક વિશ્વાસ અવિશ્વાસ પણ સામે આવે છે, એમાં શું કહેશો? જરૂર, આમાં થોડુંક આપણે છૂટછાટ આપતા હોય મા બાપ કે, અને વિશ્વાસના લીધે આજે બાળકો બગડતા હોય છે. અને આજ શિક્ષણ એટલું અઘરું થઈ ગયું અને દ્વારા ભણવા મળતું હોય એટલે મા બાપને એમ થાય કે બાળકો મારા ભણે છે, અને ભણતર બી જરૂરી છે. એ લેવલ ઉપર મા બાપ ક્યારેય બાળકોના મોબાઈલ ચેક કરતા હોતા નથી. એ બાળક નાનું છે એટલે એને આજે દિશા મળતી નથી. જ્યારે મોબાઈલ દ્વારા કોઈ એવી વ્યક્તિ હોય કે એને ટેગ કરે, એની આ ચર્ચા કરે, અને જ્યારે એને આ ઘરમાં ચર્ચા વિચારણા અને મા બાપની સાથે બાળકોને ટાઈમ નથી સ્પેન્ડ કરી શકતા, જેના કારણે બાળકો કંઈક ને કંઈક અવળા વિચારે કે અવળી દિશા ઉપર જતું હોય. ખાસ કરીને સાહેબ આત્મહત્યાના બનાવોમાં વધારો થતો જાય છે દિવસે ને દિવસે. તો આના ઉપર કઈ રીતે શું કરવાથી ક્યાંક ને ક્યાંક કેવા નિર્ણયો બાળકો દ્વારા લેવામાં આવે છે, કે મોટાઓ દ્વારા, કે ક્યાંક આર્થિક સંકળામણ હોય કે ક્યાંક કોઈની સહનશક્તિ ઘટી હોય, એમાં શું કહેશો? જી, આવા પ્રશ્નો હમણાં થોડા વર્ષોમાં વધ્યા છે, અને આત્મહત્યાનું પ્રમાણ અને આવા ગૃહ ક્લેશ અથવા પતિ પત્નીના ક્લેશમાં હત્યા કરવાનું, એકબીજાની હત્યા કરવાની અથવા બીજા ત્રાહિત વ્યક્તિ દ્વારા કોઈ એક હત્યા કરવાનું, આનું પ્રમાણ ખૂબ વધ્યું છે. તો આની પાછળ આપણે જોઈએ તો ક્યાંક સિંગલ ફેમિલીનું પ્રમાણ વધ્યું છે, એ પણ એક આપણે જવાબદાર ગણી શકીએ. ઘણીવાર કુટુંબ સાથે રહેતું હોય, માતા પિતા સાથે રહેતા હોય, વડીલો સાથે હોય, તો એક ઘરની અંદર સંસ્કારનું વાતાવરણ રહે છે અને આવી બાબતોમાંથી થોડું અટકે છે. બીજું એવું બને છે કે આર્થિક અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોમાં એકબીજાના સુવિધાઓનું દેખાદેખીનું એટલું વધ્યું છે, જેના કારણે પણ ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ પોતાની આર્થિક વ્યવસ્થાઓને પૂર્તતા કરવા માટે પણ ખોટા રસ્તે વળતા હોય છે. અને એટલે આપણે એવું કરી શકીએ કે આગળ જતા કુટુંબ પરિવારને અંદર આ ચર્ચાઓ, બાળકોના, યુવાનોની અંદર, દીકરા દીકરીઓમાં આ સંસ્કારો આપણે રોપવા જોઈએ. આપણે જોઈએ કે ભગવાન, હું સંસ્કૃતનો પ્રાધ્યાપક છું, તો આપણે એક આદર્શ લઈએ કે ભગવાન રામ હતા, એક પત્ની વ્રતધારી હતા. એવી જ રીતે આપણે સીતા માતા છે, સાવિત્રી છે, ગાર્ગી છે, આવી અનેક આપણા દેશમાં સતી સ્ત્રીઓ થઈ ગઈ છે. આ પણ આપણી દીકરીઓને આપણે સમજાવવું જોઈએ અને આપણા દીકરાઓને આ સંસ્કાર પણ આપવા જોઈએ. સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો અને શિક્ષણ સંસ્થાઓએ સૌએ મળીને આ પ્રશ્નની ઉપર જે આપણે લેવું પડશે, ત્યારે આને આગળ આપણે ચોક્કસ પરિણામ લાવી શકીશું. ખાસ કરીને અત્યારે આત્મહત્યાના જે પ્રમાણ વધે છે, આની પાછળનું કારણ કેવું હોય, અને કઈ હદ સુધી ઓછું કરવું હોય તેના માટે શું કરવું જોઈએ? નમસ્કાર, હું પ્રોફેસર ભાવિની ઠાકર, અધ્યક્ષ મનોવિજ્ઞાન વિભાગ, આર્ટ્સ એન્ડ સાયન્સ, DKV કોલેજ, જામનગર. 38-39 વર્ષના શૈક્ષણિક મારા અનુભવ વિદ્યાર્થીઓ સાથેના પછી હું આટલું ચોક્કસ કહી શકું કે જે આ આત્મહત્યાનો બનાવ આજકાલ વધ્યો છે, સુપ્રીમ કોર્ટ એના માટે ખૂબ અવેર છે. દરેક કોલેજીસમાં ને દરેક જાગૃત સંસ્થાઓમાં આના માટે રૂલ્સ અને એક્ટિવિટીઝ, કાઉન્સેલિંગ, એની પ્રવૃત્તિઓ વધારવામાં આવી છે. પણ ઓવરઓલ આ છે ને એ એક જ કારણથી સોલ્વ નહીં થાય. આના માટે સહિયારો પ્રયત્ન જોશે. માતા પિતા, શિક્ષકો અને મૂળભૂત રીતે વિદ્યાર્થીઓ, પેરેન્ટિંગ ત્યાં બદલાવાની જરૂર છે કે બાળકોમાં એક આઈડિયલ નાનપણથી એને રેડવાની જરૂર છે કે જીવન માટે એકચ્યુઅલી આપણું લક્ષ્ય શું છે એમ. બીજું સરખામણી કરવી, પૈસાની હરીફાઈમાં દોડવું, એકલતાનો પ્રશ્ન છે, સમાજને વધારે પડતું મહત્વ આપી દેવું અથવા બિલકુલ ના આપવું, અથવા પોતાના પ્રશ્નોમાં ઘૂંટાયા કરવું, કોઈની સાથે વાત શેર ન કરવી, આવા બધા ઘણા કારણોસર નાની વાતમાં યુવાવસ્થામાં એવું થઈ જાય છે કે લાંબુ વિચારતા નહીં, કોઈની સલાહ ન લેતા સીધું સુસાઇડ તરફ વ્યક્તિ વળી જાય છે. હસબન્ડ વાઇફના રિલેશનમાં વાત કરું તો એક્સ્ટ્રા મેરિટલ રિલેશનના પ્રોબ્લેમ અત્યારે ખૂબ જ વરવા વાસ્તવિક બન્યા છે. તો એમાં દીકરા દીકરી બંને સમજવાની જરૂર છે. એક પક્ષી આ પ્રશ્ન નથી.
એટલે એના માટે આપણે નાનપણથી જ જો આ વસ્તુની સમજ વ્યક્તિઓમાં ઉમેરેલી હોય કે ક્યાં પહોંચવું એના કરતાં ક્યાં અટકવું એ નક્કી કરવું બહુ જ જરૂરી છે. આદર્શ, નીતિમત્તા, શાંતિ, સંતોષ, માનવતા આ બધું આપણા જીવનનું ધ્યેય છે અને એને આપણે વળગી રહીએ, આપણી ફરજનું પાલન કરીએ અને સંતોષથી જીવીએ વિધાઉટ એની કમ્પેરિઝન, દેખાદેખીમાં પડ્યા વગર અને મારે શું કરવાનું છે, ફોકસ ઓન માય ગોલ, આ એટીટ્યુડ રાખવાથી ઘણો બધો ચેન્જ આવી શકશે અને આ લાંબા ગાળાની પ્રોસેસ છે. કળિયુગની અંદર માતા પિતા અઢળક કિંમતી વસ્તુઓ વગર વિચારે બાળકોને આપે છે, એ એમની ભૂલ છે. એ બાળકે શીખવું જ પડશે કે હું મિડલ ક્લાસ છું અથવા મારી સ્થિતિ સાધારણ છે અને મારે આટલામાં જ ચલાવતા શીખવાનું છે. પૈસા પાછળની આંધળી દોડ, દેખાદેખી, સોશિયલ મીડિયાનું વધતું પ્રમાણ, આ બધી વસ્તુઓને હળવી કરવી પડશે. મુક્ત તો નહીં કરી શકીએ, પરંતુ એનો કેટલો ઉપયોગ કરવો, ક્યાં કરવો, કયા પર્પઝથી કરવો, એ માતા પિતાએ પણ શીખવું પડશે અને બાળકોને પણ શીખવાડવું પડશે. થેન્ક યુ. આ જ રીતે માતા પિતાઓને પણ ખાસ કરીને બાળકોના સંસ્કારનું સિંચન કરવું જોશે કે જેને લઈ અને ક્યાંક ને ક્યાંક એમની સહન શક્તિ વધે, જેને લઈ અને આવા અવળાઓ પગલાઓ ન ભરે અને આવું કોઈ પણ તકલીફ હોય તો ફેમિલી સાથે બેસી અને શેર કરી અને આનું ક્યાંક ને ક્યાંક નિરાકરણ આવે તો આ આત્મહત્યાના પગલાઓ ભરતા ક્યાંક ને ક્યાંક અટકી શકાય. અને આ એક કોઈ કાયમીનું નિવારણ નથી. એટલે આત્મહત્યા ન કરે ને એ કરતા ફેમિલી સાથે વાત કરી અને એનું યોગ્ય નિરાકરણ આવે એવા પગલાં ભરે તો ક્યાંક ને ક્યાંક આ આંકડાઓ ઘટી શકશે. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.